શ્રી હનુમાન પુરાણમાં આપણે આજે પુષ્પ 78ના દર્શન કરવા જઈ રહ્યા છે. હનુમાનજી વિવશ સ્વરે બોલ્યા, તમે તમારી વાત સાચી છે, પણ મારે મન રામાજ્ઞા પણ એટલી જ સાચી છે, એટલી જ મહત્ત્વની છે. પણ તમે ચિંતા કરશો નહીં, થોડી વાર અહીં વિશ્રામ કરો, ત્યાં સુધીમાં હું પ્રભુની આજ્ઞા લઈને આવું છું. આમ કહીને હનુમાનજી ગિરિરાજજીને ત્યાં મૂકી અને ગોવર્ધનજીને ત્યાં મૂકી અને પ્રભુની આજ્ઞા લેવા માટે પ્રસ્થાન થયા. જોજો પાછા, જટ પાછા ફરજો. ગોવર્ધનજી બોલ્યા, અહીં મને અધવચ્ચે રજવાડશો નહીં. હું તો તમારે ભરોસે અહીં બેઠો છું. વરસાદની માફક તમારી રાહ જોતો જ રહીશ. હનુમાનજી તો ત્યાંથી પવન વેગે ઉડ્યા. દક્ષિણના સાગર તટ ભણી સંપૂર્ણ થયેલા સેતુબંધનું પ્રભુ જાતે નિરીક્ષણ કરી રહ્યા હતા. એ વખતે જ એમની સમક્ષ આવીને હનુમાનજી ઊભા રહ્યા. પ્રભુના ચરણોમાં મસ્તક નમાવી મૂંગા મૂંગા જ ઊભા રહ્યા. મંદ મંદ હાસ્ય કરી અંતર્યામી ભગવાને કહ્યું, આજે તો તમે મારી પાસે તમારા અંતરની કોઈ ઈચ્છા વ્યક્ત કરવા આવ્યા છો. બોલો, તમારી ઈચ્છા પરિપૂર્ણ કરતાં મને ખૂબ જ આનંદ થશે. તમારી ઈચ્છા તમારું પોતાનું કોઈ હિત સાધવા માટે તો હોતી જ નથી. તમારી ઈચ્છામાં પણ પરમાર્થ જ સમાયેલો હોય છે. હનુમાનજીએ ખૂબ જ નમ્રતાપૂર્વક પોતે ગોવર્ધનને આપેલા વચનની વાત કરતાં કહ્યું, પ્રભુ એ તો અહીં આવવા જ તૈયાર નહોતા. એ તો મેં જ્યારે તેમને તમારા કાર્યની સ્મૃતિ અપાવી ત્યારે જ ખૂબ ઉત્સાહપૂર્વક અહીં આવવા તૈયાર થયા. એમને તમારા દર્શનની ખૂબ જ ઝંખના છે, પણ તમે તો હવે સૌ વાનરોને થોભી જાઓ ની આજ્ઞા ફરમાવી. શિલાઓ અને પથ્થરો જ્યાંથી લાવ્યા હતા ત્યાં મૂકી આવવા કહ્યું. મારી સ્થિતિ તો પ્રભુ ખૂબ જ વિષમ બની ગઈ છે. હવે આનો ઉપાય આપ જ બતાવો. હનુમાનજીની મીઠી મૂંઝવણ રામજી પામી ગયા. હસતા હસતા એ બોલ્યા, હનુમાન, તમે ગોવર્ધનને જે વચન આપીને આવ્યા છો તે અવશ્ય પરિપૂર્ણ થશે, પણ તે આ વખતે નહીં, દ્વાપરમાં શ્રી કૃષ્ણ અવતારમાં. આ જન્મે તો તેમના ભાગ્યમાં વ્રજભૂમિમાં સ્થળાંતર થવાનું જ લખાયું હતું. એમને જઈને કહો કે કૃષ્ણાવતારમાં હું એમને 7 દિવસ અને 7 રાત્રિ સુધી ધારણ કરીશ. ગોકુળવાસીઓને જીવનદાન અપાવવાનું શ્રેય આપીશ. ત્યાં સુધી એ વ્રજભૂમિમાં જ મારી પ્રતીક્ષા કર્યા કરે. હનુમાનજી તે જ વખતે ગોવર્ધનને ભગવાનનો આ સંદેશો પહોંચાડવા ઉપડ્યા. આખે રસ્તે એમને પ્રભુ કૃપાના જ વિચારો આવ્યા કરતા. પ્રભુ કેટલા બધા દયાળુ છે. તુચ્છ સેવકે આપેલા વચનનો પણ કેટલો બધો ખ્યાલ રાખે છે. એ તો ખૂબ જ ઉત્સાહપૂર્વક ગોવર્ધનને પ્રભુનો પુનિત સંદેશો પહોંચાડવા ગયા. ગોવર્ધન પણ મહાવીરની રાહ વરસાદની માફક જ જોઈ રહ્યા હતા. બજરંગબલીને દૂરથી આવતા જોતા જ ગોવર્ધનનું હૈયું ઉછળવા મારવા લાગ્યું. હનુમાનજીએ પ્રભુનો સંદેશો વિગતવાર કહી સંભળાવ્યો. પ્રભુનો સંદેશો સાંભળી ગોવર્ધનના આનંદની તો અવધિ જ ન રહી. ભગવાનના ભક્તને ભગવાને આપેલી અવધિ પર અખૂટ આસ્થા હોય છે. ગોવર્ધને ઝરણાના રૂપે સહસ્ત્ર અશ્રુ પ્રવાહ વહેવડાવવા માંડ્યા. રોમે રોમ રોમાંચ થતા વૃક્ષની ડાળીઓ હાલી ઉઠી. દ્વાપરયુગ તો કાલે સવારે આવ્યો સમજો. મારા હૃદયેશ્વર મને ધારણ કરશે. એમના પુનિત સ્પર્શે હું તો પાવન થઈ જઈશ. હનુમાનજીનો ખૂબ ખૂબ આભાર માનતા ગોવર્ધનજી બોલ્યા, મારુતિ, તમે તો મારું પરમ કલ્યાણ કરી દીધું. પોતે આપેલું વચન પણ પ્રભુએ પાળવાનો વાયદો કર્યો. એથી અંજની પુત્રના આનંદની અવધિ ન રહી. હરખાતે હૈયે એ તરત જ સાગર તટે પાછા ફર્યા. સેતુના નિર્માણ કાર્યમાં હનુમાનજીએ ખૂબ જ રસ લીધો હતો. આટલા ટૂંકા ગાળામાં 100 યોજન લાંબો સેતુ બાંધવો એ રમત વાત નહોતી. દિવસો ગુમાવવા કોઈ પણ પાલવે તેમ નહોતું. સમુદ્રને સામે પાર પહોંચી રાવણ સામે ભીષણ સંગ્રામ ખેલવાનો હતો. નલ અને નીલ તો જાણે મોટા ઇજનેર હોય તેમ સેતુ બાંધવાના કામમાં લાગી ગયા હતા. બીજા વાનરો અને રીછો શિલાઓ ગોઠવવામાં એમને સહાય કરતા હતા. બીજા વાનરો અને રીછો દૂર દૂરથી મોટા મોટા પથ્થરો અને શિલાઓ સાગર તટે લાવીને ખડકી દેતા હતા. એ સૌનો ઉત્સાહ વધારવા હનુમાનજી ખૂબ જ પોરસ ચડાવતા. પણ પહેલે દિવસે માત્ર 14 યોજન જેટલું જ કામ થયું. ત્યારે હનુમાનજી થોડી વાર માટે હતાશ થઈ ગયા. એ રાત્રે નિંદ્રા લીધા વિના જ હનુમાનજી પડાવે ફર્યા. સૌની સમક્ષ પરિસ્થિતિનો તાદ્રશ ચિતાર આપતા બોલ્યા, ભાઈઓ, આજની માફક ધીમું કામ આપણે રોજ કરીશું તો 100 યોજન લાંબો સેતુ બાંધતા આપણી પાસે જે સમય રહ્યો છે એનો મોટો ભાગ ખર્ચાઈ જશે. પછીથી આપણું કાર્ય કરાવ્યું બધું ધૂળમાં જ મળી જશે. અંગદ તરત જ બોલી ઉઠ્યા, ના મારુતિ, તો આપણે સૌએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું રહે ને. આવતીકાલથી અમે બમણા જુસ્સાથી કામ કરીશું.
તમે ચિંતા કરો નહીં. સેતુ જેમ બને તેમ જલ્દી બાંધી દઈ. રાક્ષસોના દાંત ખાટા કરવા અમારા હાથ તલસી રહ્યા છે. હવે બીજે દિવસે વહેલી સવારે જ કામનો આરંભ કરી દીધો. હનુમાનજી વીજળી વેગે બધે ફરી વળી વાનરો અને રીછોને પોરસ ચડાવતા લાગ્યા. પણ કામ પૂરું થયું ત્યારે માત્ર 20 યોજન વધુ આગળ વધાયું હતું. હનુમાનજી માથું ધુણાવીને બોલ્યા, ભાઈઓ, કાલ કરતાં માત્ર 6 યોજન જ આજે વધુ વધ્યા. એ તો ઠેરના ઠેર જેવું જ કહેવાય. જરા વધારે મહેનત કરો, થોડી વધુ શક્તિ કામે લગાડો. હજી તો આપણે લાંબી મજલ કાપવાની છે. ત્રીજે દિવસે ઉત્સાહમાં આવેલા વાનરો અને રીછોએ 21 યોજન જેટલું વધારે કામ કર્યું. છતાં હનુમાનજીએ તો ગુમાસ્તાઓ સાથે કસીને તોડ કામ લેતા પેલા કંજૂસ શેઠ માફક માથું ધુણાવ્યું. ના રે ના, વધીને 1 જ યોજન વધ્યા. આ કંઈ વધારો કહેવાય? મારા બાંધવો, હજી વધારે મહેનત કરો, હજી વધારે પુરુષાર્થ કરો. સિદ્ધિદેવી તમારા ગળામાં માળા પહેરાવા સામે કાંઠે ઊભી છે. હનુમાનજીના પ્રોત્સાહનથી વાનરો અને રીછો જેમ બને તેમ વધુ કામ કરતા હતા. હનુમાનજી પણ સૌ પાસે પ્રેમથી કામ લેતા હતા. કોઈને માઠું લાગે નહીં એની કાળજી રાખતા. છતાં ધાર્યા કરતા સવાયું કામ કરાવે નહીં ત્યાં સુધી એમના જીવને જંપ પડતો નહીં. ચોથે દિવસે 22 યોજને આંકડો પહોંચી ગયો. એટલે હવે તો વાનરો અને રીછોની પીઠ થાબડી હનુમાનજી ખૂબ જ ઉત્સાહ આપવા લાગ્યા. હવે તમે રંગ રાખ્યો કહેવાય. આપણી મહેનત હવે ઉગી નીકળશે. રાક્ષસ રાજે ધાર્યું પણ નહીં હોય કે આપણે આટલી જલ્દીથી સેતુ પૂરો કરી નાખીશું. હવે તો આવતીકાલે જરા થોડું વધારે જોર લગાવો તો 100 યોજન લાંબો સેતુ બની જાય. માત્ર 1 યોજન જેટલું જ જોર વધારે લગાડવાનું છે. 5મે દિવસો તો વાનરો અને રીછોના ઉત્સાહની સીમા નહોતી. હનુમાનજી પણ દરેક સ્થળે દોડતા જ રહ્યા હતા. જ્યાં તાકાત ઢીલી પડે ત્યાં પોતે પણ સાથે જોડાઈ જતા. 5મે દિવસે સાંજે સેતુ પૂરો બંધાઈ રહ્યો ત્યારે જ સૌએ નિરાંતનો શ્વાસ લીધો. રામજી પાસે જઈ સુગ્રીવે વધાઈ ખાતા કહ્યું, પ્રભુ, સેતુ પૂરો બંધાઈ ગયો. બોલો હવે આપની શી આજ્ઞા છે? સેતુ પરિપૂર્ણ થયાના સમાચાર સાંભળતા જ રામજી ખૂબ જ આનંદમાં આવી ગયા. સુગ્રીવના હાથ પોતાના હાથમાં લઈ પ્રેમપૂર્વક દબાવતા બોલ્યા, આવો આપણે જોઈએ તો ખરા સેતુ કેવો બંધાયો છે. 100 યોજન લાંબો અને 10 યોજન પહોળો સેતુ જોઈ રામજી અને લક્ષ્મણજી પણ આશ્ચર્ય પામ્યા. રામજીએ સુગ્રીવને પૂછ્યું, સુગ્રીવ, આ બધી શિલાઓ, આ બધા પથ્થરો પાણીમાં કયા આધારે તરી રહ્યા છે? નીચે થાંભલા તો ક્યાંય દેખાતા નથી. સુગ્રીવે પથ્થરે અંકાયેલા રામ નામ તરફ આંગળી ચીંધતા કહ્યું, આ બધો પ્રતાપ પ્રભુ આપના નામનો છે. નલ અને નીલ પથ્થરો અને શિલાઓ ગોઠવવા માંડ્યા અને પથ્થરો લઈ આવનાર દરેકને સૂચના આપવામાં આવી કે પોતે લાવેલા શિલા કે પથ્થર પર ગમે તે ખૂણે પણ રામનું નામ અંકિત કરી લેવું. આ પથ્થરો આપના નામને પ્રતાપે પાણી ઉપર તરી રહ્યા છે. કિનારે પડેલો એક મોટો પથ્થર રામજીએ હાથમાં લીધો.